વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો ગાંધીનગરમાં પ્રધાનમંત્રી મોદીના આગમનની તૈયારીઓ તેજ થઈ છે। મહાત્મા મંદિર ખાતે તૈયારીઓ હવે પૂર્ણતાના આરે છે। મહાત્મા મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પીએમ મોદી હાજરી આપવાના છે। મેટ્રો સ્ટેશનનું પ્રધાનમંત્રી મોદી ઉદઘાટન પણ કરશે। પીએમ મોદીના રૂટનું રિહર્સલ કરાયું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિહર્સલ કરવામાં આવ્યું છે। તો ગાંધીનગરમાં પ્રધાનમંત્રી મોદીના આગમનની તૈયારીઓ તેજ। મહાત્મા મંદિર ખાતે ખાસ જે તૈયારીઓ છે તે પણ હવે પૂર્ણતાના આરે છે। તૈયારીઓને પણ હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મહાત્મા મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્યાં પ્રધાનમંત્રી મોદી જે દ્વિપક્ષીય બેઠક કરવાના છે જર્મનીના ચાન્સેલર કે જે રાષ્ટ્રપતિ છે તેમની સાથે તેના આ દ્રશ્યો આપ જોઈ શકો છો। જ્યાં આ બેઠક થવાની છે તેના આ એક્સક્લુસિવ દ્રશ્યો આપ વીટીવીમાં જોઈ શકો છો। જર્મની અને ભારત બંને દેશોના જે દ્વિપક્ષીય બેઠક થવાની છે ખૂબ જ મહત્વપૂર્ણ કરારો જે છે તે બંને દેશોની વચ્ચે થવાના છે। તે આ સ્થળના વિઝ્યુઅલ છે કે જ્યાં આ બેઠક મહત્વપૂર્ણ થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના જે ચાન્સેલર છે મર્ઝે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે અને મોટી સંખ્યામાં જે અધિકારીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને આ મહત્વપૂર્ણ બેઠક જે છે તે સહભાગી તેઓ થશે। આ જે બેઠક છે તેની અંદર મહત્વપૂર્ણ કરાર થવાના છે અને આ કરાર પૂર્ણ થયા પછી જોઈન્ટ સ્ટેટમેન્ટ બંને દેશોના વડાઓ જે છે તે ગાંધીનગર ખાતે આપશે। જોઈન્ટ સ્ટેટમેન્ટ જે છે તે મહત્વપૂર્ણ એટલા માટે બની રહ્યું છે કારણ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત જર્મની વચ્ચેના વેપારના મહત્વપૂર્ણ કરારો જે છે તે અહીંયા થવાના છે અને આ કરારો માટેની તમામ જે તૈયારીઓ જે છે તે કરી લેવામાં આવી રહી છે। આ એક્સક્લુસિવ દ્રશ્યો આપ જોઈ શકો છો જે ભારત અને જર્મનીની બેઠકના છે। બંને દેશો વચ્ચેના તમામ જે અધિકારીઓ છે અને વડાઓ છે તે અહીંયા હાજર રહેવાના છે અને આ તમામ જે બેઠક છે તે બેઠક મહત્વપૂર્ણ વૈશ્વિક કક્ષાએ પણ બની રહેવાની છે। સોમવારે આ બેઠક જે છે તે થવાની છે અને આ બેઠકની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે મહત્વપૂર્ણ નિવેદન આપશે। જર્મનીના જે રાષ્ટ્રપતિ જે ચાન્સેલર કહેવામાં આવે છે તે પણ મહત્વપૂર્ણ નિવેદન આપશે। કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।